ઈ જમાનો ઈ હતો કે જ્યારે ફોટોકોપી મશીન્સ નહોતા, ઝેરોક્સ મશીન્સ નહોતા કે આપણે જઈને ઝેરોક્સ કરાવી લીધું. નહીં, ઈ જમાનામાં કંઈ પણ આપણે યાદ રાખવું હોય, કંઈ પણ આપણે જોઈતું હોય તો લખવું પડતું હતું. અને આપણી જેમ બોલ પેન્સ નહોતી, ઇંકમાં ડિબોડીને જે પેનથી કલમથી લખવામાં આવતું હતું, ઈ જમાનો હતો. અલ્લામા હિલ્લી કંઈ પણ નથી વિચારતા, બસ નમાઝે મગરિબ અને ઈશા પડે છે, બુક ખોલે છે, વિચારે છે કે જો વાંચીશ અને લખવાનો જવાબ આપવાની કોશિશ કરીશ તો ઘણું બધું હું ભૂલી જઈશ. એટલે વિચારે છે કે બસ લખવા બેસી જાઉં, જેટલું મારાથી થાય એટલું હું લખી નાખું. અલ્લામા હિલ્લી કિતાબ લખવાનું શરૂ કરે છે. હજી તો થોડી જ વાર થઈ હતી. હિલ્લી જોવે છે કે એમની પાસે કોઈ અરબ આવીને બેઠા છે. અલ્લામા હિલ્લી એટલા મશગુલ છે કિતાબ લખવામાં કે એમને ધ્યાન નથી કે મારી બાજુમાં મહેસૂસ કર્યું કે કોઈ આવ્યું છે, પણ જોતા પણ નથી કે કોણ છે. બસ પોતાની કિતાબ લખવામાં બિઝી છે. આવાવાળા અરબ અલ્લામા હિલ્લીને કહે છે, હિલ્લી લાવ હું તમારી હેલ્પ કરું, તમે જે બુક લખો છો એમાં હું તમારી હેલ્પ કરું. અલ્લામા હિલ્લી કહે છે ઠીક છે, કરો હેલ્પ. હવે અલ્લામા હિલ્લી પેપર પર લખતા જાય છે અને આવાવાળા અરબ પેપરને જમાવતા જાય છે. 1 2 3 4 એવી રીતે જમાવવા માંડે છે. બસ અલ્લામા હિલ્લી લખે છે પેપર પૂરું થાય છે ને આવાવાળા અરબ જે છે એ પેપરને જમાવતા જાય છે. ઘણી બધી વાર થઈ જાય છે. પછી આવાવાળા જે અરબ છે એ કહે છે, હિલ્લી હવે હું લખું છું, તમે પેપર જમાવો. અલ્લામા હિલ્લી કહે છે સારું, હવે લખો, હું પેપર જમાવું છું. અલ્લામા હિલ્લી કહે છે, જ્યારે ઈ અરબે લખવાનું શરૂ કર્યું એટલું ફાસ્ટ લખતા હતા કે મને હજી તો પેપર જમાવવામાં વાર લાગતી હતી, પણ એમનું પેપર લખાઈ ગયું હતું. હું જોતો તો કે હજી તો હું પેપર જમાવું એના પહેલા બીજું પેપર રેડી હોતું હતું, એના ઉપર લખી નાખ્યું હતું. ઈ કે છે અલ્લામા હિલ્લી કે છે કે હું જમાવતો ગયો 1 2 3 4 એટલે સુધી કે સુબહની નમાઝની અઝાન થઈ અને અલ્લામા હિલ્લી કે છે 500 લાસ્ટ પેજ અરબ લખે છે અને અલ્લામા હિલ્લી કે છે હિલ્લી ખુદા હાફિઝ, હિલ્લી ખુદા હાફિઝ એમ કહીને અરબ ત્યાંથી જતા રહે છે. અલ્લામા હિલ્લી જ્યારે બુકને કમ્પ્લીટ કર્યું, અલ્લામા હિલ્લી નીચે લખે છે કે આ કિતાબને મેં મારા જમાનાના ઇમામ સાથે બેસીને લખી છે. આ કિતાબ લખવામાં મારા ઇમામનો કરમ છે. સલવાત પર મોહમ્મદ સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. નારે યા અલી, નારે સલવાત, અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. જ્યારે ઇન્સાન કોશિશ કરે ઇલ્મ હાસિલ કરવાની, જ્યારે કોમને ફાયદો પહોંચાડવાની કોશિશ કરે ઇલ્મ હાસિલ કરીને, તો ઇમામ એની ગેપથી મદદ કરે છે. બસ આપણે કોશિશ કરીએ કે આપણે ઇલ્મ હાસિલ કરીને આપણી કોમને આગળ લાવીએ, મહેનત કરીએ. કેમ કે જ્યારે ઇન્સાન ઇલ્મ હાસિલ કરશે તો મહેનત કરવી પડશે, કોશિશ કરવી પડશે, કુરબાનીઓ આપવી પડશે, રાતોની ઊંઘને છોડવી પડશે, દિવસના આરામને છોડવો પડશે અને પછી કદાચ આપણને ઇલ્મ મળે. તો જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ આપણો પણ ફાયદો છે, આપણી નસ્લનો પણ ફાયદો છે અને આપણી કોમનો ફાયદો છે. આપણી કોમને આપણે આગળ લાવશું, આપણી કોમને આપણે મારિફત આપશું, અલ્લાહની ઇમામની મારિફત આપશું, તાકે જ્યારે ઇમામ આવે તો આપણે તમામ એક સાથે ઇમામની આવાજ પર લબ્બૈક કહી શકીએ. બસ આપણે કોશિશ કરવાની છે જિંદગીના હર કદમ પર, હર મોમેન્ટ પર આપણે જ્યાંથી આપણને ઇલ્મ મળતું હોય, જ્યાંથી આપણે ઇલ્મ હાસિલ કરી શકતા હોય, આપણે ઇલ્મ હાસિલ કરીએ. આવો જોઈએ શેખ મુફીદ અલૈહિર રહેમાન. કદાચ મારા મજમાએ શેખ મુફીદ અલૈહિર રહેમાનનું નામ સાંભળ્યું હશે. શેખ મુફીદ અલૈહિર રહેમાન બહુ મોટા આલિમે દીન હતા. કિતાબમાં મળે છે કે શેખ મુફીદ કોઈ સૈયદ નહોતા, કોઈ સાદાત નહોતા, ઇમામની ઓલાદથી નહોતા. આપણા જેવા એક આમ ઘરમાં પેદા થવાવાળા એક આમ ઇન્સાન હતા શેખ મુફીદ. પરંતુ જ્યારે ઇન્સાન ઇલ્મ હાસિલ કરે છે, ઇન્સાન જ્યારે કંઈક બને છે, પોતાની જાતને જ્યારે બલંદી પર લઈ જાય છે, તો એક આમ ઇન્સાનનો કેટલો મોટો મર્તબો થઈ જાય છે. શેખ મુફીદના બારામાં મળે છે કે એક રાત્રે શેખ મુફીદ સૂતા હતા, સૂઈ રહ્યા છે શેખ મુફીદ. શેખ મુફીદ એક સપનું જોવે છે, સપનું જોવે છે અને શેખ મુફીદ સપનામાં જોવે છે કે શહેઝાદી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા
अली अली, हम सबका आका अली अली, जरा जोर से बोलो अली अली, जरा प्यार से बोलो अली अली, जरा जाननारा अली अली, जरा जाननारा अली अली, नारे हैदरी या अली, नारी सलवार अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। શેખે મુફીદ સપનું જોવે છે કે શહેઝાદીએ દો આલમ મારા ખ્વાબમાં આયા છે, મારા સપનામાં આયા છે. અને શહેઝાદીના એક આંગળીમાં ઇમામ હસન અલૈહિસ્સલામ છે, બીજી આંગળીમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. સપનું જોઈ રહ્યા છે શેખે મુફીદ. શહેઝાદી આવે છે શેખે મુફીદ પાસે અને આઈને કહે છે, એ શેખે મુફીદ, અમારા બંને બચ્ચાઓને તમે તાલીમ આપો. શેખે મુફીદ સપનામાં જોવે છે કે શહેઝાદીએ દો આલમ જે જન્નતની औरतोની સરદાર છે, એમના બચ્ચાઓ હસન અને હુસૈન જે જન્નતના જવાનોના સરદાર છે, જે ઇમામ છે, ઇલ્મે ગૈબનો ઇલ્મ રાખવાવાળા છે, શહેઝાદી એમના માટે મને ભલામણ કરે છે કે મારા હસન અને હુસૈનને તમે ઇલ્મ આપો. શેખે મુફીદ ગભરાઈ જાય છે. બસ જેવું આ સપનું જોવે છે કે શેખે મુફીદની આંખ ખુલી જાય છે. બહુ જ ગભરાય છે, બહુ જ બેચેન થાય છે કે મેં આ કેવું સપનું જોયું. ઇમામને અને હું ઇલ્મ આપું, એ ગૈબનું ઇલ્મ રાખવાવાળા ઇમામ, એ જન્નતના જવાનોના સરદાર ઇમામ મારા માટે શહેઝાદી મને કહી રહ્યા છે કે તમે એને ઇલ્મ આપો. બહુ જ પરેશાન છે, સમજ નથી પડતી કે આ ખ્વાબ મેં જોયો એ શું છે, એની તાબીર શું છે, એની હકીકત શું છે. બેચેનીમાં રાત પૂરી કરે છે, સુબહ થાય છે, નમાઝોને અંજામ દે છે અને શેખે મુફીદ કેમ કે દર્સ આપતા હતા, આલિમ હતા, ટીચર હતા, લોકોને દર્સ આપતા હતા. શેખે મુફીદ જ્યારે પોતાના ક્લાસમાં પોતાને દર્સની જગ્યાએ આવીને બેસે છે, બહુ જ પરેશાન છે, રાતનું સપનું ભૂલાતું નથી, સમજ નથી પડતી કે મેં આ શું જોયું હતું, આ સપનાની હકીકત શું છે. બસ એટલામાં શેખે મુફીદ જોવે છે કે સામેથી ફાતિમા નામની औरत બાહિજાબ થઈને આવી રહ્યા છે. એમના એક હાથમાં સૈયદ રઝી છે અને બીજા હાથમાં સૈયદ મુર્તુઝા છે. ફાતિમા પોતાના બંને બચ્ચાઓને પકડીને આવી રહ્યા છે. આંગળીમાં સૈયદ રઝી અને સૈયદ મુર્તુઝા છે. બંનેને લઈને ફાતિમા હિજાબની અંદર પડદાની સાથે શેખે મુફીદ પાસે આવે છે અને કહે છે, શેખે મુફીદ મારા બચ્ચાઓને તાલીમ આપો. બસ જેવું શેખે મુફીદ આ ફાતિમાને સાંભળે છે, શેખે મુફીદને ખ્યાલ આવી જાય છે કે રાત્રે મેં જે સપનું જોયું તો એની હકીકત આ છે. શહેઝાદી જે મારા ખ્વાબમાં આવ્યા હતા, મને આ મેસેજ આપવામાં આવ્યા હતા કે શેખે મુફીદ કાલે તમારા દર્સમાં સૈયદ રઝી અને સૈયદ મુર્તુઝા આવશે. એ લોકો તમારી પાસે જ્યારે ઇલ્મ લેવા આવે એમ સમજો કે એ મારા હસન અને હુસૈન છે. એમ સમજીને એમને ઇલ્મ આપજો કે જાણે તમે હસન અને હુસૈનને ઇલ્મ આપતા હોય. અઝીઝાને મોહતરમ, મારા વહાલી બહેનો, ખાસ કરીને મારી યંગસ્ટર્સને કહેવા માંગુ છું કે આપણા માટે ઇલ્મ હાસિલ કરવું કેટલું જરૂરી છે. અને જ્યારે ઇન્સાન ઇલ્મ હાસિલ કરે છે તો શહેઝાદીની નજરમાં એની કેટલી અઝમત થઈ જાય છે કે શહેઝાદી ખુદ ચાલીને શેખે મુફીદના ખ્વાબમાં આવે છે. અને સૈયદ રઝી અને સૈયદ મુર્તુઝા પણ અઝીમ આલિમે દીનના નામ છે. શહેઝાદી દો આલમની નજરમાં આ આલિમોની કેટલી અઝમત હતી કે શહેઝાદી આલિમોને પોતાના હસન અને હુસૈનની સાથે સરખાવે છે. સૈયદ રઝીએ છે કે જે નહજુલ બલાગાને જેમણે કમ્પાઇલ કરી છે, ભેગી ઇમામના ખુતબાને જેણે જમાઈને નહજુલ બલાગાનું જે રૂપ આપ્યું એ સૈયદ રઝી છે. આ મોટા આલિમે દીન છે સૈયદ રઝી અને સૈયદ મુર્તુઝા. પણ શહેઝાદી દો આલમ એ આલિમોને પોતાના બચ્ચાઓ સાથે સરખાવે છે કારણ કે આલિમ બનવાના હતા. તો જ્યારે ઇન્સાન ઇલ્મ હાસિલ કરે છે, તાલિબે ઇલ્મ બને છે, આલિમ બની જાય છે તો પરવરદિગારે આલમની નજરમાં, આઈમાએ માસૂમીન અલૈહિસ્સલામની નજરમાં આટલો મોહતરમ બની જાય છે. અલ્લાહના રસૂલ એક હદીસ છે, અલ્લાહના રસૂલ કહે છે કે જ્યારે ઇન્સાન પોતાના ઘરની બહાર કદમ નીકાળે છે, એના ઘરના દરવાજા પર બે ફરિશ્તા ઊભા હોય છે. બે ફરિશ્તા ઊભા હોય છે કેમ કે આપણી આંખોની સામે પડદો છે, આપણને નથી દેખાતા એ ફરિશ્તા. અલ્લાહના રસૂલ કહે છે આ બંને ફરિશ્તા ઘરેથી નીકળવા વાળા
ઇન્સાનને કહે છે, એ ઇન્સાન તું ઘરેથી નીકળી રહ્યો છે, યાદ રાખજે કાં તો તું આલિમ બનજે, નહીં તો કમસ કમ તાલિબે ઇલ્મ તો બનજે. કાં તો તું આલિમ બની જા, કાં તો તાલિબે ઇલ્મ બન. આ બંને કેફિયતમાં તારી ફલાહ છે, તારી કામયાબી છે. યાદ રાખજે, ત્રીજો ના બનતો એટલે કે જાહિલ ના બનતો. અગર કામયાબી જોતી હોય, ફલાહ જોતી હોય તો યા તો તાલિબે ઇલ્મ બનજે યા તો આલિમ બની જજે. કામયાબી આમાં જ છે, આપણી ફલાહ આમાં જ છે કે આપણે ઇલ્મ હાસિલ કરીએ. જ્યાંથી પણ આપણા માટે ઇલ્મ હાસિલ કરવું પોસિબલ હોય, જે આપણને ઇલ્મ મળતું હોય, અને માશાઅલ્લાહ તમારા ગામમાં તો ઇલ્મ અલ્હમ્દુલિલ્લાહ મળવું બહુ આસાન છે. અલ્હમ્દુલિલ્લાહ ક્લાસીસ પણ ચાલે છે. આપણા પાસે ગુજરાતીમાં આપણી માતૃભાષામાં બુક્સ પણ મોજૂદ છે. આપણે કોશિશ કરીએ કે આપણે ઇલ્મ જ્યાંથી પણ આપણા માટે બહેતર હોય, આપણે જ્યાંથી પણ ઇલ્મ હાસિલ કરી શકતા હોય, આપણે ઇલ્મ હાસિલ કરીએ. આવો શેખ મુફીદની જિંદગીનો, આમ તો શેખ મુફીદની જિંદગી બહુ તવીલ છે અને શેખ મુફીદની જિંદગીના વાકયાત બહુ બહેતરીન છે, પરંતુ બસ વક્ત નથી મારી પાસે. શેખ મુફીદની જિંદગીનો આખરી વક્ત હું લઈ લઉં છું. જ્યારે શેખ મુફીદની વફાત થઈ જાય છે, જોઈએ કે એક આલિમનો કેટલો મર્તબો હોય છે, જે ઇન્સાન પોતાની જિંદગી ઇસ્લામ માટે વક્ફ કરી દે છે, ગદીની ઇસ્લામ પર ચાલવાની કોશિશ કરે છે, અહેલે બેત અલૈહિસ્સલામની સીરત પર ચાલે છે, ઇલ્મ હાસિલ કરે છે, પોતે પણ કામયાબ થાય છે અને લોકોને પણ ઇસ્લામની દાવત આપે છે. તો શું મર્તબો થાય છે આલિમનો ઇમામની નજરમાં? જમાનાના ઇમામ એમને કેટલું પસંદ કરે છે. શેખ મુફીદ અલૈહિર્રહમાન જ્યારે વફાત થઈ જાય છે, જ્યારે શેખ મુફીદને દફનાઈ દેવામાં આવે છે, અને જ્યારે બીજો દિવસ થાય છે, શેખ મુફીદના વફાતનો જ્યારે બીજો દિવસ હોય છે, જ્યારે એમની સાલે સવાબની મજલિસ રાખવામાં આવે છે, એટલે કે આપણી લેંગ્વેજમાં આપણે જેને ઝિયારતની મજલિસ કહીએ છીએ. શેખ મુફીદની જ્યારે સાલે સવાબની મજલિસ હોય છે, બહુ મોટા મોટા આલિમ દીન, બહુ મોટા મોટા તાલિબે ઇલ્મ અને જે મોટા મોટા પોસ્ટ પર હતા, એ લોકો તમામ શેખ મુફીદની ઝિયારતની સાલે સવાબની મજલિસમાં હાજરી આપવા માટે આવે છે. કેમ કે આટલા મોટા આલિમનો ઇંતકાલ થયો હતો. બહુ મોટા મોટા આલિમ દીન શિરકત કરે છે. જ્યારે મજલિસ તમામ થાય છે, બધા તાલિબે ઇલ્મ, બધા આલિમો શેખ મુફીદની કબ્ર પર આવે છે. સૂરે ફાતિહા પડવા માટે જ્યારે શેખ મુફીદની કબ્ર પર આવે છે, લોકો આ જોઈને આશ્ચર્યમાં પડી જાય છે, હેરાન થઈ જાય છે. શું જોવે છે? શેખ મુફીદની કબ્ર પર એક તખ્તી લાગેલી હતી, એક લખાણ લખેલું હતું, એક તખ્તી લાગેલી હતી. લોકો વાંચે છે કે તખ્તીમાં શું લખેલું છે, કારણ કે લોકોને ખબર હતી ગઈકાલે જ્યારે શેખ મુફીદને અહીંયા દફનાવવામાં આવ્યા હતા, આવી કોઈ તખ્તી, આવું કોઈ લખાણ અહીંયા હાજર ન હતું. અને આજે જ્યારે શેખ મુફીદની સાલે સવાબની મજલિસ છે, બીજો દિવસ છે, એમની કબ્ર પર એક લખાણ છે, એમની કબ્ર પર એક તખ્તી મોજૂદ છે. લોકો વાંચે છે. શું લખેલું હોય છે તખ્તીમાં? તખ્તીમાં લખેલું હોય છે, એ લોકો, શેખ મુફીદને જ્યારે તમે દફનાઈને જતા રહ્યા, પછી શેખ મુફીદના જમાનાનો ઇમામ એની કબ્ર પર આવ્યો હતો, અને આ તખ્તી એના જમાનાના ઇમામે લખી છે. શું કીધું ઇમામે? જ્યારે લોકો, તમે આ શેખ મુફીદને દફનાઈને ગયા, તમારા જમાનાના ઇમામ એની કબ્ર પર આવ્યા હતા, અને ઇમામ શેખ મુફીદની તારીફમાં થોડા અશઆર લખે છે, એમની તારીફના બંધ લખે છે, એમની તારીફ કરે છે. ઇમામ કહે છે, લોકો એમ કહે છે કે આજે શેખ મુફીદની વફાત થઈ ગઈ છે. ઇમામના જુમલા છે. ઇમામ કહે છે, તખ્તી પર લખેલું હતું, ઇમામ કહે છે કે લોકો કહી રહ્યા છે કે શેખ મુફીદનો ઇંતકાલ થઈ ગયો છે, પણ એ લોકો યાદ રાખજો, શેખ મુફીદના ઇંતકાલનો દિવસ અમો અહેલે બેત માટે સૌથી મોટો ગમનો દિવસ હતો. કેટલો મોટો મર્તબો શેખ મુફીદનો! જમાનાના ઇમામ કહે છે કે અમો અહેલે બેત માટે ગમનો દિવસ હતો. આપણે અહેલે બેતનો ગમ મનાવીએ છીએ, આપણે અહેલે બેતની ગમમાં ગમગીન થઈએ છીએ, એમનો શોક મનાવીએ છીએ, પણ શું અઝમત હોય છે આલિમની કે ઇમામ
અને ઇમામના ઘરવાળાઓ એક આલિમના ગમમાં, એક આલિમની વફાત પર ગમ મનાવે છે, શોક મનાવે છે. આ મર્તબો છે આલિમે દીનનો. પછી ઇમામ બીજો અશઆર લખે છે. ઇમામ લખે છે, એ શેખ મુફીદ, ઇમામ શેખ મુફીદ ને કહી રહ્યા છે, એ શેખ મુફીદ, લોકો કહે છે કે અમે શેખ મુફીદ ને અહીંયા દફનાવ્યા છે, પણ શેખ મુફીદ, હું તમારા જમાનાનો ઇમામ એમ કહી રહ્યો છું કે શેખ મુફીદ ને નહીં, એક ઇલ્મની લાઇબ્રેરીને અહીંયા દફન કરવામાં આવી છે. ઇમામ શેખ મુફીદ ને કહે છે કે લોકો એમ કહે છે કે અમે શેખ મુફીદ ને અહીંયા દફન કરી દીધા છે, પણ એ શેખ મુફીદ, તમારા જમાનાના ઇમામ તમને કહી રહ્યા છે કે અહીંયા શેખ મુફીદ નહીં, પણ એક ઇલ્મની લાઇબ્રેરી દફન કરવામાં આવી છે. ઇમામ કહે છે શેખ મુફીદ ને કે તમે ઇલ્મની લાઇબ્રેરી છો, તમારી પાસે એટલું ઇલ્મ હતું કે જેવી રીતે એક લાઇબ્રેરીની અંદર બુક્સ હોય છે, લાઇબ્રેરીમાં જેવી રીતે ઇલ્મ મોજૂદ હોય છે, ઇમામ કહે છે શેખ મુફીદ તમે એક ઇલ્મની લાઇબ્રેરી હતા જેમને અહીંયા દફન કરવામાં આવ્યા છે. છેલ્લો અશઆર ઇમામનો, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ અશઆર, શેખ મુફીદ ને ઇમામ કહે છે, એ શેખ મુફીદ, જ્યારે તમે હયાત હતા, જ્યારે તમે જિંદા હતા, શેખ મુફીદ, જ્યારે તમે લોકોને ઇલ્મ આપતા હતા, શેખ મુફીદ, અમે તમારાથી રાજી હતા, અમે તમારાથી ખુશ હતા. આપણા તમામના દિલ ચાહે છે કે આપણાથી ઇમામ રાજી થઈ જાય. બસ આપણે એવા કામ કરીએ કે ઇમામ આપણાથી ખુશ થઈ જાય, ઇમામ આપણાથી રાજી થઈ જાય. પણ ઇમામ શેખ મુફીદ ને કહે છે, શેખ મુફીદ, જ્યારે તમે ઇલ્મ આપતા હતા, અમે તમારાથી રાજી હતા, અમે તમારાથી ખુશ હતા. શું દર્શ મળ્યો આપણને શેખ મુફીદની આ જિંદગીથી? જો ઇમામને રાજી કરવા હોય, જો ઇમામને ખુશ કરવા હોય, સૌથી બહેતરીન, સૌથી ઇમ્પોર્ટન્ટ રસ્તો એ છે કે આપણે પોતે પણ ઇલ્મ હાસિલ કરીએ અને આપણી પાસે જેટલું પણ ઇલ્મ છે આપણે લોકો સુધી પહોંચાડીએ. કેટલો મર્તબો છે આલિમે દીનનો ઇમામ પાસે. અને ઇન્શાઅલ્લાહ જ્યારે કયામતનો રોજ હશે, કયામતનો દિવસ હશે, ત્યારે ઇન્શાઅલ્લાહ એ લોકો કામયાબ થશે જે પોતાની જિંદગી ઇલ્મ હાસિલ કરતા ગુજારી, જે લોકોએ પોતાની જિંદગીને લોકોને ઇલ્મ આપતા આપતા વિતાવી છે, એ લોકો ઇન્શાઅલ્લાહ કામયાબ થશે. જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ, આપણી નસ્લ પણ ઇલ્મ વાળી થાય છે, આપણી કોમને પણ આપણે આગળ કરીએ, એ લોકોને પણ ઇલ્મ આપીએ તાકી આપણી કોમ પણ આગળ આવે. બસ અઝાદારો, આ શરીયત, રસૂલ જે શરીયત લઈને આવ્યા, રસૂલ જે અહેકામ લઈને આવ્યા, એટલો કિંમતી મઝહબ છે કે આપણે જાણીએ કે રસૂલ ઇસ્લામ